આજે પાયથોનમાં વાત કરીશું ડિક્શનરીઝ, જ્યાં સૌથી પહેલા ડિક્શનરીઝ. પાયથોનમાં ડિક્શનરી એ એક બિલ્ટ-ઇન ડેટા પ્રકાર છે જે કી વેલ્યુ જોડીઓમાં ડેટા સંગ્રહિત કરે છે. ડિક્શનરીમાં દરેક કી અનન્ય છે અને મૂલ્યને મેપ કરે છે. ડિક્શનરીનો ઉપયોગ ઘણીવાર સંબંધિત ડેટા સંગ્રહિત કરવા માટે થાય છે, જેમ કે ચોક્કસ એન્ટિટી અથવા ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ માહિતી, જ્યાં તમે તેની કીના આધારે ઝડપથી મૂલ્ય મેળવી શકો છો. ફીચર્સ: અનઓર્ડર્ડ, મ્યુટેબલ, ઇન્ડેક્સ્ડ, યુનિક કીઝ, હિટેરોજીનિયસ. ત્યાર પછી એક્ઝામ્પલ. અહીંયા D1 ડિક્શનરી, જ્યાં ફ્રૂટ કૌંસમાં મેંગો ને બનાના, તે જ રીતે ફ્લાવર, રોઝ, લોટસ. D2 જ્યાં ઇન્ડિયા, USA, કન્ટ્રીઝ, દિલ્હી, ન્યુયોર્ક, કેપિટલ્સ. અહીંયા પ્રિન્ટ D1 અને D2. આ પ્રકારે ડિક્શનરીનો ઉપયોગ કરી શકાય. ડિક્શનરીઝ મેથડ્સ. dict.items ડિક્શનરી કી, મૂલ્ય, ટ્યુપિલ જોડીઓની સૂચિ પરત કરે છે. dict.clear ડિક્શનરી ડિક્ટના બધા ઘટકો દૂર કરે છે. dict.copy ડિક્શનરી ડિક્ટની છીછરી નકલ પરત કરે છે. dict.get કી default = none જો કી ડિક્શનરીમાં હોય તો મૂલ્ય પરત કરશે, નહીં તો ડિફોલ્ટ પરત કરે છે. dict.update કૌંસમાં dict2 ડિક્શનરી dict2 ના મૂલ્યો જોડીઓ dict માં ઉમેરે છે. આ સિવાય ફંક્શન્સ. CMP બંને ડિક્શનરીના ઘટકોની તુલના કરે છે. LEN ડિક્શનરીની કુલ લંબાઈ આપે છે. આ ડિક્શનરીમાં વસ્તુઓની સંખ્યા જેટલી હશે. STR ડિક્શનરીનું છાપવા યોગ્ય સ્ટ્રિંગ પ્રતિનિધિત્વ ઉત્પન્ન કરે છે. ટાઈપ પાસ કરેલા ચલનો પ્રકાર પરત કરે છે. જો પાસ કરેલા ચલ ડિક્શનરી હોય તો તે ડિક્શનરી પ્રકાર પરત કરશે. આવા જ પાયથોનના તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.